વારંવાર પોલીસ તંત્રએ એવું કીધેલું કે ભાઈ બધું નિયમાનુસાર અને કાયદાની પ્રક્રિયાના ભાગરૂપે થયેલું છે. આમ છતાં 3 લોકોને તો સસ્પેન્ડ કર્યા છે. એટલે એ તો બહુ સ્વાભાવિક છે કે કંઈક તો ખોટું થયેલું છે, તો કંઈક તો અતિરેક થયો છે. અને બીજું, આજની તારીખે હજી લેટર સાચો છે ખોટો છે, લેટર ખરેખર એક વાત તો એવી પણ મારી પાસે માહિતી છે પ્રમાણે કે લેટર ખરેખર ઓરિજિનલ લેટર આજની તારીખે પોલીસ તંત્ર પાસે છે જ નહીં. કેમ કે પોલીસે તો માત્ર સોશિયલ મીડિયામાં આવેલા પત્રની વાત ઉપર આખી તપાસ શરૂ કરીને પકડી લીધા. અને નહીં FSL માં જે લેટર મોકલાયેલો છે તો મોકલાયો હશે, આઈ ડોન્ટ નો, પણ એ પોલીસ પાસે પોલીસે કોઈ જગ્યાએ દર્શાવ્યો નથી કે અધિકૃત લેટર એમની પાસે. એમણે તો સોશિયલ મીડિયા પરથી ફોટો પાડીને લીધેલો લેટર મોકલ્યો કે આ સહી ખોટી. હું જ્યાં સુધી જાણું છું કોઈ FSL દુનિયાનું જ્યાં સુધી ઓરિજિનલ જે કોપી હોય એમાં કરેલી સહી સાચી છે કે ખોટી એ સોશિયલ મીડિયાની ઇમેજ ઉપરથી નક્કી કરવું એમના માટે શક્ય જ નથી. ડોક્ટર ભરત કાનાબાર, સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં. થેન્ક યુ સર, મારો પહેલો સવાલ એ છે કે અમરેલીની અંદર જે કંઈ પણ સરઘસ કાંડની અંદર સાથે જ લેટર કાંડની જે ઘટના બની હતી તેમાં સૌથી પહેલો અવાજ સોશિયલ મીડિયા ઉપર તમે ઉઠાવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે. અને આજે જયારે નિલીપ રાયની તપાસ માટે તેઓ ત્યાં પહોંચ્યા હતા ત્યારે તમે પણ એમની મુલાકાત લીધી હતી. શું કઈ સાહેબ ચર્ચા થઈ અને શું કહેશો આખી આ ઘટના સંદર્ભે? એટલે બેઝિકલી નિલીપ રાય અહીંયા 4 વર્ષ સુધી SP તરીકે રહ્યા. એમને કામગીરી પણ સુંદર કરીને એ દરમિયાન એક રાજકીય પાર્ટીના આગેવાન તરીકે જાહેર જીવનની વ્યક્તિ તરીકે વારંવાર એમને મળવાનું થતું અને અમરેલીના નાગરિકોને ખૂબ જ સંતોષ થાય અને ખાસ કરીને અમરેલીમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ પર એમની કરેલી કામગીરીની લોકો પર ખૂબ સારી અસર હતી. એટલે એમની સાથેના એક જેને કહેવાય એક રિલેશન્સને કારણે હું આજે મળવા ગયેલો. બાકી પર્ટિક્યુલરલી આ ઘટના માટે એમની તપાસ માટે આવ્યા છે. અને હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી જે ગુજરાતના DG સાહેબને જે ફરિયાદ થઈ છે પાયલ ગોટી દ્વારા એને પોલીસના વ્યવહાર બાબતમાં એ અંગેની તપાસ મને લાગે નિલીપ રાય સાહેબે કરવાની છે. મૂળ કેસની તપાસ તો અમરેલીની પોલીસ પાસે જ છે. અને આ બાબતમાં આજે તમારી મેં પણ જાણ્યું કે બધા લોકો સંબંધિત લોકોને પાયલ ગોટી પછી કિશોરભાઈ કાનપરિયા જે ફરિયાદી છે બધાને બોલાવેલા અને એમની સાથે વાત બી કરવી છે. એટલું મારી પાસે માહિતી છે. સર, તમે આજે કીધું કિશોર કાનપરિયા પણ મુલાકાત માટે આવ્યા હતા. પાયલ ગોટીનું પણ નિવેદન લખવામાં આવ્યું. 4 કલાક જેટલું પાયલ ગોટીનું નિવેદન લેવામાં આવ્યું. ને આપે જે વાત કરી એમાં કહ્યું કે જે આક્ષેપો પોલીસ સામે લાગ્યા હતા એની તપાસ માટે નિલીપ રાય ત્યાં પહોંચ્યા છે. પરંતુ પાયલ ગોટી અને તેમના એડવોકેટ આનંદ યાજ્ઞિક તેમને એવું કહ્યું છે કે SIT ની ટીમ પર તેમને ભરોસો નહોતો એટલે હવે એની તપાસ માટે નિલીપ રાય ત્યાં પહોંચ્યા છે. એક્ઝેક્ટલી બરાબર છે. એટલે આમ તો ઓલરેડી અમરેલી પોલીસ ડિપાર્ટમેન્ટે એમના 3 કર્મચારીઓને આ સંદર્ભે સસ્પેન્ડ તો કર્યા છે. માત્ર શેને માટે સસ્પેન્ડ કર્યા છે હજી આજે પણ લોકોને કોઈને ખ્યાલ નથી કે ભાઈ એમને રાત્રે ધરપકડ કરી એટલા માટે સસ્પેન્ડ કર્યા કે એમને રિકન્સ્ટ્રક્શનના નામે એમનો વરઘોડો કાઢ્યો એટલા માટે સસ્પેન્ડ કર્યા કે પછી એમને પટ્ટાથી માયરાની જે વાત પાયલ ગોટી કરી છે એને માટે એમને હજી કોઈ કારણ, કેમ કે વારંવાર પોલીસ તંત્રએ એવું કીધેલું કે ભાઈ બધું નિયમાનુસાર અને કાયદાની પ્રક્રિયાના ભાગરૂપે થયેલું છે. આમ છતાં 3 લોકોને તો સસ્પેન્ડ કર્યા છે. એટલે એ તો બહુ સ્વાભાવિક છે કે કંઈક તો ખોટું થયેલું છે, તો કંઈક તો અતિરેક થયો છે. અને બીજું, આજની તારીખે હજી લેટર સાચો છે ખોટો છે, લેટર ખરેખર એક વાત તો એવી પણ મારી પાસે માહિતી છે પ્રમાણે કે લેટર ખરેખર ઓરિજિનલ લેટર આજની તારીખે પોલીસ તંત્ર પાસે છે જ નહીં. કેમ કે પોલીસે તો માત્ર સોશિયલ મીડિયામાં આવેલા પત્રની વાત ઉપરથી આખી તપાસ શરૂ કરીને પકડી લીધા અને પછી જે કઈ પીનું એ બધું કર્યું છે. સર, અમરેલી પોલીસ તો એવું કહી રહી હતી કે લેટરનું FSL માટે આપવામાં આવ્યો છે. તો એ લેટર કયો હશે કે જે FSL માટે આપવામાં આવ્યો? અને કોંગ્રેસના 2 દિગ્ગજ નેતા સાહેબ, તમારા જ અમરેલીના 2 દિગ્ગજ નેતા એવું કે છે કે FSL નો રિપોર્ટ સાચો છે. નહીં, એટલે FSL માં જે લેટર મોકલાયેલો છે તો મોકલાયો હશે, આઈ ડોન્ટ નો, પણ એ પોલીસ પાસે પોલીસે કોઈ જગ્યાએ દર્શાવ્યો નથી કે અધિકૃત લેટર એમની પાસે. એમણે તો સોશિયલ મીડિયા પરથી ફોટો પાડીને લીધેલો લેટર મોકલ્યો કે આ સહી ખોટી. હું જ્યાં સુધી જાણું છું કોઈ FSL દુનિયાનું
જ્યાં સુધી ઓરિજિનલ જે કોપી હોય એમાં કરેલી સહી સાચી છે કે ખોટી એ સોશિયલ મીડિયાની ઇમેજ ઉપરથી નક્કી કરવું એમના માટે શક્ય જ નથી. એટલે અને બીજું પોલીસે બી જયારે ફરિયાદ નોંધાઈ ત્યારે કંઈ પણ તપાસ કર્યા એના વધારે ડિટેલમાં ગયા વગર મેં કીધું કે આ લેટર ખોટો છે એટલે સીધું પકડી લીધા, અને પકડી લીધા પછી એમની સાથે જે વ્યવહાર થયો એ બધું બધા આપણે સૌ જાણીએ છીએ. એટલે ઘણી બધી એમાં ગંભીર બાબતો આમાં છે. પાયલ ગોટીએ જે ડીજીને ફરિયાદ આપી એમાં એમ પણ લખ્યું છે કે એમને જયારે એમની સાથેના મનીષ વઘાસિયા ને એમની હાજરીમાં આવ્યા ત્યારે એસપી ખુદ હાજર હતા ને એ વખતે ફરિયાદી કિશોર કાનપરિયા પણ હાજર હતા. આવું તો દુનિયામાં કઈ ચલાવી જ ના લેવાય ને. જયારે ફરિયાદીની હાજરીમાં તમે જેની પર આરોપ લગાવ્યો છે એને મારો તમે, એ તો મને લાગે પોલીસ તંત્ર ઘણી બધી જગ્યાએ એની મર્યાદા ચૂકી ગયું છે. એટલે પણ નિલિતરાય બહુ બાહોશ અને પ્રામાણિક અધિકારી છે, નિષ્પક્ષ રીતે કામ કરવાની એમની ટેવ છે. સ્વાભાવિક રીતે અમરેલી જિલ્લાના લોકો અને ગુજરાતના લોકો એમની પાસેથી આ બાબતમાં તટસ્થ અને ન્યાયી તપાસ થાય અને યોગ્ય સત્ય બહાર આવે એવી લોકો આશા રાખી રહ્યા છે. એટલે સર એવી વાત આમાં નક્કી કહી શકાય કે અમરેલી જિલ્લા પોલીસ વડા હજી અમરેલીનો ચાર્જ સંભાળ્યો એના 2-3 દિવસનો સમયગાળો વીત્યો હતો. હજી અમરેલી જિલ્લાની પોલીસને તે સમજે, અમરેલીના વાતાવરણને સમજે એ પહેલા ઘટના બની ગઈ એટલા માટે અમરેલી જિલ્લા પોલીસ વડાનું ક્યાંય ધ્યાન જ ના ગયું, આખી આ ઘટના બની ગઈ. પોસિબલ છે, કેમ કે એક એવું પણ શક્ય છે કે એમની પાસે પૂરી માહિતી બી નથી અને બહુ ઉતાવળે બધા નિર્ણયો કર્યા. ફરિયાદ લખાયાના 8-10 કલાકમાં બધાને પકડી લીધા અને ફરિયાદમાં કોઈ એક વ્યક્તિ કે મારો પત્ર નથી તો પણ એની પર તપાસ તો થવી જોઈએ ને. એમનો વિધાઉટ ઇન્વેસ્ટિગેશન સીધા એ લોકો આરોપી જોયે ને એમની સાથેનો વ્યવહાર પણ બહુ ઘણો બધો અમાનવી અને ક્રૂર થયેલો છે. બીજે દિવસે તો એમણે પત્રકાર પરિષદ ભરીને પાછળ બધાને ઉભા રાખી દીધા, જાણે કોઈ મોટી ધાડ મારી હોય, કોઈ મોટો મીર પકડ્યો હોય એ રીતે. એટલે આવું બધું ઘણું બધું પોલીસ તંત્ર પણ ઘણી બધી જેને કહેવાય ને કે અતિરેક એમની મર્યાદા એમણે પણ ઓળંગી છે. પણ હવે જયારે સમગ્ર વિષય તપાસ નીચે છે અને એક બાહોશ અધિકારીની તપાસ સોંપવામાં આવી છે એટલે સ્વાભાવિકપણે એમાં સત્ય બહાર આવશે, એ ચોક્કસ છે. સર એક સોશિયલ મીડિયામાં આપ અગાઉ વારંવાર આપે સોશિયલ મીડિયામાં લખાણ લખ્યું છે અમરેલીની અંદર રેતી ખનન થતું હોય અને અમરેલીની અંદર બુટલેગરો બેફામ ફરતા હોય. આવી આપે અનેક વખત રજૂઆતો કરી છે ને રજૂઆત અમે પણ જોઈએ છે સોશિયલ મીડિયાના માધ્યમથી આપ ટ્વીટ કરતા હોવ છો. હવે એ જ રજૂઆતો જયારે પાયલ ગોટીની ધરપકડ થઈ, પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું, ચર્ચાઓ થઈ કે અમરેલીની અંદર રેતી ખનન ચાલી રહ્યું છે, બુટલેગરો બેફામ ફરી રહ્યા છે, એની સામે કાર્યવાહી નહીં અને પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું, તો અચાનક જ જયારે પાયલ જામીન ઉપરથી મુક્ત થઈ એના 48 કલાકની અંદર અમરેલીની અંદર રેતી ખનન બંધ થઈ ચૂક્યું અને રેતી ખનન હજુ પણ નથી ચાલતું. હા, 1-2 જગ્યાએ રેતી ખનન ચાલે છે કે જેના વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર ત્યાંના ગામના સરપંચો મૂકી રહ્યા છે કે અહીંયા હજી રેતી ખનન ચાલુ છે, બાકી અમરેલીમાં બધે બંધ છે. ના, સાચી વાત છે તમારી. અને રેતી બાબતમાં તો બહુ બિંદાસ અહીંયા દરેક જગ્યાએથી રેતીનું ખનન થતું હતું અને એટલું જ નહીં પણ આ બધું ચાલતું હતું. આવા બધા આક્ષેપો, ગંભીર આક્ષેપો પણ પત્રમાં હતા ત્યારે પણ રેતીના જે લોકો રેતીનું ખનન કરતા એ બધા નિશ્ચિત હતા કે અમને તો કશું જ થવાનું નહીં થાય. એટલે જયારે કલેક્ટરે પોતે આ વસ્તુ હાથમાં લઈને ડ્રાઈવ કરી ત્યારે એક સાથે 40-45 વાહનો એક સાથે ઝડપાયા એક જ દિવસમાં અને 3-4 કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપ્યો. એના ઉપરથી ખ્યાલ આવે કેટલા વ્યાપક પ્રમાણમાં આ બધું ચાલતું હતું અને જે લોકો રેતી ખનન કરતા હતા એ પણ નિશ્ચિત હતા કે ભલે ને જે આવતું બધું અમને કશું નથી થવાનું. એટલે તો એ દિવસે બી એટલા બધા લોકો પકડાય એક સાથે. પણ હવે અત્યારે ચોક્કસપણે એના ઉપર કંટ્રોલ આવ્યો છે અને આ બધી વસ્તુ કેટલા વખતથી ઘણા લાંબા સમયથી ચાલતી હતી પણ કમનસીબે કોઈ જગ્યાએથી એમાં તંત્ર ક્યારેય એક્ટિવ થયું નહીં અને પોલીસ તંત્ર પણ એમાં ઘણી બધી જગ્યાએ પોતે પણ ઇન્વોલ્વ હતું. એવી બધી લોકોમાંથી અનેક ફરિયાદો આવતી હતી અને આ બધી વસ્તુઓ ઉપર પણ ઘણી બધી રજૂઆતો થઈ પણ સરવાળે કઈ થતું નતું. પણ હવે એટલું કહી શકાય કે આજે આ પ્રમાણ ઘણું બધું અંકુશમાં છે. આ પદ્ધતિ જે ચોરી થાય છે. સર, એક અંતિમ સવાલ આપને પૂછવો છે. આપણે થોડી વાર પહેલા વાતચીતમાં કહ્યું કે 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો મતલબમાં દાળમાં કંઈક કાળું છે એટલા માટે જે 3ને સસ્પેન્ડ કર્યા. તો નાના અધિકારીઓ અથવા નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરીને રાજ્યની પોલીસ અથવા જિલ્લાના પોલીસ વડા એ શું સાબિત કરવા માંગે છે કે ઓર્ડર અમે કોઈ આપ્યા જ નહોતા,
આ જાતે ચાલીને આ લોકો આ કામગીરી કરી હતી એટલા માટે અમે એને ધરપકડ, એટલા માટે અમે એને સસ્પેન્ડ કર્યા. આપણામાં એક કહેવત છે ને, હલકું લોહી હવાલદારનું, અહીં બરાબર આ કહેવત અહીંયા સાર્થક થાય એ પ્રમાણેનું છે. આપણે બધા પોલીસ તંત્રની કામગીરી બધાને મોટા ભાગને ખબર છે કે નીચેનો જે કર્મચારી એ તો ચિઠ્ઠીનો ચાકર, એને જે પરથી જે હુકમો મળે એ પ્રમાણે એને કરવાનું હોય. અને બીજું એટલે જ માટે શરૂઆતમાં કીધું કે 3 લોકોને સસ્પેન્ડ કર્યા. શું કામ સસ્પેન્ડ કર્યા એ કારણ આજની તારીખે કોઈ જગ્યાએથી જાહેર કોઈ આવ્યું નથી મીડિયાને કોઈ આની જાણકારી કે ભાઈ કયા મુદ્દા પર. કેમ કે પાયલ ગોટીએ તો ઘણા બધા આક્ષેપો કરે, 1, 2, 3, 4, પણ એમાંથી કયા કારણસર એમને સસ્પેન્ડ કર્યા એ કારણ તો પોલીસ તંત્ર બતાવે તો ખબર તો પડે કે એટલું. એ વાત તો પોલીસ તંત્રને સ્વીકારી લીધી કે એટલું તો અમે કર્યું જ, ખોટું કર્યું છે અથવા અતિરેક છે. એ કારણ બી હજી આજની તારીખે લોકોને ખબર નથી. એટલે બહુ સાચી વાત છે કે આમાં પૂરી તપાસ થાય એ જ જરૂરી છે, તો જ સત્ય બહાર આવશે. અને આપણે આશા રાખીએ કે અલ્ટિમેટલી કંઈક આમાંથી સત્ય બહાર આવશે ને તંત્ર ઉપર પણ અંકુશ આવશે. સર, નિર્લિપ્તરાય તપાસ માટે પહોંચ્યા છે, કેટલી આશા છે તમને કે આ કેસ ઉપર અમરેલીની અંદર, અમરેલીનું નામ જે ખરડાઈ રહ્યું છે અત્યારે, પાયલ ગોટીનું સરઘસ નથી બોલાતું, બોલાય છે એક શબ્દ અમરેલીની અંદર પાટીદાર સમાજની દીકરીનું સરઘસ. તો અમરેલીની જે છબી ખરડાઈ રહી છે, જીવરાજ મહેતાનું એ અમરેલી, કવિ કલાપીનું એ અમરેલી, એની છબી ખરડાઈ રહી છે. નિર્લિપ્તરાય તપાસમાં પહોંચ્યા છે, કેટલી સાહેબ આશા કે બને તેટલો જલ્દી ન્યાય મળે? નહીં, ચોક્કસપણે. જયારે પાયલ ગોટીને એમના વકીલે ડીજીને ફરિયાદ કરી, સહાયને, અને એમની છાપ પણ બહુ એક નિષ્પક્ષ અને પ્રામાણિક અધિકારી તરીકે છે ગુજરાતના ડીજીની. એમણે તુરંત જ એવા અધિકારીના હાથમાં કામ સોંપ્યું છે જેમની ગણના પણ ખૂબ જ પ્રામાણિક અને હોશિયાર પોલીસ અધિકારી અમરેલીની જનતાને એનો અનુભવ છે. એટલે સરકાર કશું છુપાવવા માંગતી હોય એવું ક્યાંય નથી. સરકાર ચોક્કસપણે આમાં પાયલ ગોટીને પણ ન્યાય મળે અને જે કંઈ ખોટું કે અતિરેક થયું એ પણ વસ્તુઓ બહાર આવે એને માટે સરકાર પણ મને લાગે છે કે એ બાબતમાં ખૂબ જ ચોક્કસપણે આગળ વધી રહી છે. એટલે આ તપાસના અંતે સત્ય ચોક્કસપણે બહાર આવશે. જે લોકો જવાબદાર છે એમની પણ ઓળખ લોકો પાસે થશે એવું હું માનું છું. બિલકુલ, આભાર સર અમારી સાથે વાતચીત કરવા બદલ. થેન્ક યુ.